સુરત પોલીસ દ્વારા આગામી 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાઈ રહ્યો છે। તો સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો હેલ્મેટ પહેરી બાઇક ચલાવે તે અંગે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ પણ આપવામાં આવ્યું છે। સુરતમાં વરાછામાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો। વરાછા વૈશાલી 4 રસ્તા પાસે લોકોને ટ્રાફિક નિયમ અંગે સમજ આપવામાં આવી હતી। હાથમાં બેનર લઈને પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમ અંગે જણાવાયું હતું અને વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિક અંગે જાગૃત કરાયા હતા। બેનરમાં ટ્રાફિક નિયમન સાથે પોલીસને લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યા હતા। લોકો ટ્રાફિક નિયમનનું પાલન કરે તેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। સરકારના નિયમ મુજબ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, ત્યારે હેલ્મેટ પહેરવાથી અકસ્માત સમયે લોકોના જીવનું જોખમ ટળે છે, તેમ પણ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું। વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરત પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ બાબતની જાગૃતિ બાબતનું એક મંથ અવેરનેસ પ્રોગ્રામનું ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। જે અનુસંધાને આજરોજ વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રાફિક સિગ્નલો જે મુખ્ય આવેલા છે એ ઉપર ટ્રાફિક સિગ્નલ ઉપર જઈ અને તમામને ગુલાબના ફૂલો આપી અને ટ્રાફિક નિયમો અને ટ્રાફિકના રૂલ્સ ફોલો કરવા માટેની તમામને અપીલ કરવામાં આવી। તેમાં ફરજિયાત તમામ દ્વિચક્રીય ચલાવતા વાહનના મિત્રો માટે એક ખાસ સૂચના કે હેલ્મેટ ફરજિયાત પહેરો તમે। આવતી 15 તારીખ સુધી હજી પણ અમે આ સૂચનાઓનો દોર શરૂ રાખશું, એના પછી અમે કાયદેસરની કાર્યવાહી કરશું। સુરતમાં હજુ પણ મોટાભાગના વાહન ચાલકો હેલ્મેટ પહેરતા નથી, ત્યારે આગામી 15મી પછી હેલ્મેટ ન પહેરનાર બાઇક ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાશે તેમ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ।